હાલો માનવીઓ મેળે. મેળામાં મારો મનનો માનેલ છે. 18, 19, 20 અને 21 ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ તરણેતરનો મેળો. અને મારો સંબંધ લગભગ એમ માનો ને કે 82 વર્ષથી તો ખરો જ. એટલે મેળા જીવતરના અરે એવા તાણાવાણા વણાઈ ગયા છે. એની આયોજન કમિટીનો હું 36 વર્ષથી સભ્ય રહી ચૂક્યો છું. અને ટુરિઝમમાં કાલે એક કાર્યક્રમ પોલીસ અધિકારી શ્રીઓ સમક્ષ કર્યો, પણ એ 23મું વર્ષ છે. એટલે મેળા એક જમાનો એવો હતો કે એમાં એના આમંત્રણ ન હોય. મેળામાં મેળે મેળે આવે ને મેળે મેળે જાય, એનું નામ મેળો. યાતાયાતના સાધનો નહીં, પત્ર વ્યવહારની એવી વ્યવસ્થા નહીં. એટલે 12 મહિને મેળામાં લોકો મળે ને ત્યારે ખબર પડે કે સુલેમાન પટેલ હવે નથી આ જગતમાં, બચુભાઈ ગઢવી નથી, બાબુભાઈ રાણપુરા નથી, બાપલભાઈ ગઢવી નથી, કે પુંજલ રબારી નથી, કે અરવિંદ આચાર્ય નથી. આ મેળાના અમે મેળો ન હોય માનો કે દુકાળના વર્ષમાં ને એવામાં, તોય તરણેતર તો જઈએ જ. ચોથ, પાંચમ, છઠ તરણેતર તો જાવું જ. અને ભાતીગળ મેળો છે, એની વાંહે અનેક વાતો તમને સાંભળવા એના વિશે મળશે. એટલે અમે 18 તારીખે ગયા. હું ટુરિઝમના ટેન્ટમાં બેઠો અને આ પરિવાર મારો મેળામાં જઈને ફર્યો. ત્યાં મને ઘણા સંબંધીઓ, સ્નેહીઓ મળ્યા, પોલીસ અધિકારી સાહેબો મળ્યા, મને પંડ્યા સાહેબ મળ્યા, બીજા PSIને એ મળ્યા. અને અહીંયા ફરીને સાંજે અમે પાછા આવ્યા. હવે 19 તારીખે CM સાહેબ પધારવાના ચોથના દિવસે. એને 11 વાગે એમનું આગમન થવાનું હતું, પણ મારે તો 10 વાગે હાજર થઈ જવું એવું કલેક્ટર સાહેબે જણાવ્યું હતું. બધાએ અમે નક્કી એવું કર્યું. ને અમે સમયસર અહીંથી નીકળી ગયા. અરમાન મારો ગ્રાન્ડસન છે. નેશનલ લેવલે અંડર-16માં સિલેક્ટ થઈને નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લે. એ પાછો વોલીબોલમાં રમવાનો હતો, એટલે એને અમે હારે લેતા ગયા. ટુરિઝમના ટેન્ટમાં, VIP ટેન્ટમાં મને સંપત સાહેબ, કલેક્ટર સાહેબે કીધું અહીં બેસો. એ પહેલાં ડાઇનિંગ હોલમાં મને લઈ ગયા કે ભાઈ ચા પાણી નાસ્તો કરો. નાસ્તો તો કરવાનો હતો, થોડી ચા પીધી. પણ ત્યાં 2 ટુરિસ્ટોને જોયા. ફોરેન દંપતી હતું. પછી હું એમને ગયો એની પાસે, અંગ્રેજીમાં વાત કરી. આપ લોકો ક્યાંથી આવો છો? તો કે ફ્રાન્સમાંથી. વિક્ટર યુગોનો દેશ, એટલે ખુશ થઈ ગયા. પછી રૂસો, વોલ્ટેર, મોન્ટેસ્ક્યુ ત્રણેય ફિલસૂફ થયા. જગતને પ્રેરણા જેને આપી, સ્વતંત્રતા, સમાનતા, ભાતૃભાવ, એની થોડીક વાત કરી. અને એમને કીધું કે ભાઈ રાત્રે મારો કાર્યક્રમ છે. એ વાતચીત કરીને VIP ટેન્ટમાં અમે બેઠા. ત્યાં મળુભાઈ બેરા સાહેબ મંત્રીશ્રી ને જગદીશભાઈ મકવાણા, મારા કિરીટસિંહ રાણા સાહેબને એ લોકો બધા આવ્યા. અને ત્યાં અમે બેઠા હતા. એટલે મેં એક વાત કરી. મેં કીધું આનંદીબેન શ્રી જ્યારે મુખ્યમંત્રીના સ્થાન ઉપર હતા બિરાજમાન, ત્યારે મેળામાં આવેલા. અને આ જ ટેન્ટમાં અમે બેઠેલા. અને બેનશ્રીએ મને એવું કીધું, આનંદીબેને, કે મેળાનું પૌરાણિક મહત્વ શું છે એ તમે મને સમજાવો. એટલે મેં એમને નાનકડી વાત કરી કે તારકાસુર નામનો એક રાક્ષસ થઈ ગયો. એને ભયંકર વિનાશ વેર્યો. બહુ હત્યાઓ કરીને લોકોને એવા પરેશાન કર્યા, દેવો દુઃખી થઈ ગયા. હવે પાછું એને વરદાન એવું હતું કે શંકરના પુત્રથી જ એનો વધ થઈ શકે. શંકરના પુત્રથી વધ થાય તો પછી પહેલી વાત તો એ આવે કે શંકરને મોહવશ કરવા, કામવશ કરવા. એટલે પહેલો સહકાર તો કામદેવ ને રતિનો મળે તો થાય આ કામ. દેવોએ કામદેવ ને રતિને વિનંતી કરી. કામદેવ તૈયાર થઈ ગયા. રતિએ સહકાર આપવાનું કીધું. પછી પાર્વતીજીને મળ્યા. એટલે એમને આખી વિગત સમજાવી. તો એમણે સ્વીકારી લીધું. અને કૈલાસમાં ભોળાનાથ તો એના સમાધિમાં લીન હતા. અને વાતાવરણ કર્યું માદક
કામદેવે એની કળાઓ અજમાવી. મંદ મંદ પવન માંડ્યો વાવા, પવનમાં એ ફૂલોમાંથી સુગંધ પ્રસરીને ચારે તરફ માદક વાતાવરણ થયું. પાર્વતીજી પુષ્પના પોશાકમાં સામે ઉભેલા, એમાં શંકરે આમ આંખ ખોલી. પણ એ જ ક્ષણે ભોળાનાથને એમ થઈ ગયું કે હું કામવશ થતો જઉં છું. એટલે એને કામદેવને ત્રીજું નેત્ર ખોલીને ભસ્મ કરી નાખ્યું. અને રતિએ જે વિલાપ કર્યો, હિમાલયની ગિરિમાળામાં એના પડઘા પડ્યા અને એવું કરુણ વાતાવરણ સર્જાણું. દેવો બધા વ્યથિત થઈ ગયા, બધા બહુ દુઃખી થયા ને પાછા ભગવાન શિવ પાસે ગયા. એમ ભોળાનાથ આ તો બહુ અનર્થ થઈ ગયો. એટલે શિવજીએ કીધું કે ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું, પણ રતિ જ્યાં 12 વર્ષ જે ભૂમિ ઉપર તપશ્ચર્યા કરશે ત્યાં 13મે વર્ષે એને કામનો મેળાપ થશે, જાઓ. એટલે રતિએ આ તરણેતર શિવલિંગ, અત્યારે જે આ મંદિર છે ને શિવલિંગ છે ને એ સ્થાન પસંદ કર્યું અને ત્યાં એની સ્થાપના કરી શિવલિંગની ને 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. એટલે એ ભૂમિ માથે એને કામનો મેળાપ થયો. એટલે 200 વર્ષની તો મેળાની પરંપરા છે, એના પહેલાં એ છે જ મેળો તો. કારણ કે આપા રત, આપા મેપા, આપા જાદરા, આપા વિસામણ, આપા ગીગા, થાનના, મોરડીના, પાળિયાદના, સોનગઢ, એમાં સંતો એ ભાદરવા સુદ ચોથ પહેલાં નીકળે પોતપોતાના ગામ. હારે સત્સંગીઓ હોય, ભજનીકો હોય ને એ મંડળી બધી જે ગામ આવે અહીંયા રોકાય, ત્યાં સદાવ્રત શરૂ થાય, રાત્રે ભજન ભાવ થાય. એમ કરતાં 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 ચોથમાં સુધીમાં તરણેતર પહોંચી ગયા. અહીંયા રાવટીઓ છે આજે એ જ છે પ્રણાલિકા આટલા વર્ષથી. એવો ઇતિહાસ તો મળે છે. પાંચાળના સંતો લખ્યું છે ઝવેરચંદ મેઘાણી, એમાં આ બધા સંતોના ઉલ્લેખ છે. એટલે આ ભૂમિની મોટામાં મોટી વિશેષતા અને પવિત્રતા એ છે કે એમાં કામનો વિહાર જોવા મળે પણ વિકાર જોવા નહીં મળે. એટલે 200 વર્ષની પરંપરામાં અડપલાનાય દાખલા બન્યા નથી. એમ એ ભૂમિની પવિત્રતા છે. આ વાત મેં કરી ત્યાં. અને પછી સીએમ સાહેબની અમે રાહ જોતા હતા, પણ વિઝિબિલિટી નહોતી, એટલે હેલિકોપ્ટર માટે એ શક્ય નહોતું આવવું. છેલ્લે એવો પ્રયાસ થયો કે હીરાસર એરપોર્ટ છે ને ત્યાં આવી જાય ને ત્યાંથી બાય રોડ આવે, પણ એ શક્ય ન બન્યું. પછી જે કાર્યક્રમો હતા એ તો બધા છે. નિર્મળાબા પધારેલા, મંત્રી વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ, અમરા બાપુ એને મારે પારિવારિક સંબંધો હતો, વલકો બાપુ ને અમરા બાપુ. તો એ વિધિસર મેળાની શરૂઆત તો થઈ ગઈ પૂજનથી. અને ત્યાર પછી આ બધા કાર્યક્રમો, પશુ પ્રદર્શન હતું, ચિત્ર પ્રદર્શન હતું ને બીજા ઘણા ઉદ્ઘાટનો એ હતા. પણ હું પછી બધામાં નહોતો રોકાણો ને આવતા રહી. અમે વળી પાછા સાંજે ગયા. એનું કારણ શું છે? ટુરિઝમમાં મારો કાર્યક્રમ હતો અને ટુરિઝમમાં અમે વિધિસર ગોઠવાઈ ગયા. પાછો પરિવાર મેળામાં ફરવા ગયો, હું ને અફઝલ ત્યાં જ રહ્યા અને કાર્યક્રમ શરૂ. લોકનૃત્યો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે મંડળીઓ આવે અને ભાતના લોકનૃત્યો રજૂ કરે છે. બલરાજ શાહની આ એકવાર આ મેળામાં આવેલા અને એને મેળો બતાવવાનું મારે ભાગ્ય આવેલું, એટલે હું એની હારે ફરતો. અને એ તો ગાંધીજી પાસે આશ્રમમાં ગયેલા. ત્યાંથી પછી ગાંધીજીએ ટાગોર પાસે મોકલ્યા શાંતિનિકેતનમાં, કારણ કે હતા કલાકાર, એને જોઈ લીધું. શાંતિનિકેતનમાં તૈયાર થયો. એટલે એને એ પૂછ્યું મને બલરાજ શાહનીએ કે હું આ મેળામાં શું જોઈ શકીશ. હિન્દીમાં અમે વાત કરતા. મેં કીધું ભાતીગળ લોક સંસ્કૃતિ તમે આ મેળામાં જોઈ શકશો. એટલે એને લોકનૃત્ય જોયા, બીજે ફર્યા, મંદિર સુધી ગયા. અને ત્યાર પછી ગણેશ ઉત્સવમાં એમનું પ્રવચન અમે રાખેલું અને એને રજૂ કરતાં પહેલાં એની પ્રસ્તાવના મારે રજૂ કરવાની. એટલે મેં જણાવ્યું
એ ચંદીગઢમાં બલરાજ સાહનીનું સન્માન હતું અને ત્યાં એને એક એવોર્ડ આપવાનો હતો. સર્કિટ હાઉસમાં ઉતારો હતો, મોટા મોટા માણસો મળવા આવે. એક ફૌજી 2 કલાકથી રાહ જોતો હતો, એને મળવું હતું બલરાજ સાહની. પછી કોઈએ કીધું, ત્યાં સર્વન્ટ જે હોય ને એમાંથી કોઈએ કીધું કે એક ફૌજી આપકો મિલના ચાહતે. એટલે આ તો કલાકાર, એને કીધું આને દો. એટલે ફૌજી આવ્યો, જૂનો એનો પોશાક આર્મીનો પહેરેલો, પણ એક પગ એનો કપાયેલો હતો ને ગોડીમાં આમ આવીને એને સેલ્યુટ કરી અને એને એટલું જ કીધું કે હકીકત ફિલ્મમાં તમે જે મેજરનો રોલ કર્યો છે એ યુદ્ધમાં મેં આ પગ કપાયો. બલરાજ સાહનીનું તો હૃદય ભરાઈ આવ્યું. એને કીધું કે હું શું તમારા માટે કરું, બોલો. એ ફૌજી કે અમારી કોલોનીમાં આવો. એની કોલોનીમાં ગયા. ત્યાં બધાને ઓળખાણ કરાવે કે બલરાજ સાહની છે, મોટા કલાકાર છે, કાબુલીવાલામાં એનો રોલ છે. લોકો ઓળખે છે ને એ રીતે, કાબુલીવાલામાં આય મેરે પ્યારે વતન, આય મેરે બિછડે ચમન, તુજ પે દિલ કુરબાન. પછી એને ચા કે પીવો તો ચા પીધી. હવે સાંજે જે સન્માન થતું હતું બલરાજ સાહનીનું મેજરનો રોલ કર્યા બદલ, અને એ સમારંભમાં ફૌજીને કોઈ આવવા નહોતું. એમાં બલરાજ સાહનીનું ધ્યાન ગયું તો એને કીધું પહેલાં આને બોલાવો ને અહીંયા બેસાડો. સાચા હીરો દેશના આ છે, એ ખરેખર લડ્યા છે મોરચે, અમે તો એના રોલ ભજવા. એ વાત તમે વચ્ચે કરી. અને સીએમ સાહેબ હયાત રીજન્સીમાં હમણાં 8મી તારીખે, જો 8મી સપ્ટેમ્બરે સાંજે સન્માન થયું. એમાં 8 જણા હતા. એટલે ડૉક્ટર તેજસ પટેલ સાહેબ હતા, હેમંત ચૌહાણ હતા, પછી કુમુદિની લાખિયા હતા, કાર્તિકેય, વિક્રમ સારાભાઈ હતા. એવા 8 જણાનું અમારું સન્માન થયું. અને પહેલું જ મારું સન્માન. એટલે સન્માન સીએમ સાહેબે મને એવોર્ડ આપ્યો અને તરત જ કીધું તમે પ્રતિભાવ આપો. મેં કીધું સાહેબ રાજકારણીઓની થોડી મજાક થાય તો વાંધો નહીં, મને કોઈ જાતનો વાંધો નહીં. એટલે હવે મંચ ઉપરથી મેં શરૂઆત કરી. એકવાર એવું થયું કે મને એક સંસ્થા તરફથી પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. એટલે હું તો બહુ ખુશી થઈ ગયો. એને કન્ફર્મેશન લેટર, સ્વીકૃતિ પત્ર તરત મોકલી દીધો, એ લોકોનો વિચાર બદલે પહેલાં. અને પછી હું તો તૈયાર થઈને ગયો. પત્ર જ્યારે વાંચ્યો ત્યારે મને ખબર પડી કે આ અધ્યક્ષ સ્થાન તો પાગલખાનાના સમારંભમાં. પણ તોય મને એમ થયું કે ભલે પાગલખાનું તો પાગલખાનું, પણ આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું અહીંયા પહોંચ્યો. મને એમ કે 8-10 જણા તો સામા આવશે ને મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કરીને લઈ જાય છે. કોઈ હતું નહીં. એની ઓફિસ મેં ગોતી. પછી 2 જણા અહીંયા બેઠા હતા અને મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? અહીંયા બેઠો હતી. મને કહે શેનો સમારંભ? અરે મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે. એને મેં પત્ર દેખાડ્યો. એટલે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. એ દોડાદોડ જઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. એટલે સેક્રેટરી આવ્યા ને એ કે હા છે, ગોઠવો ગોઠવો. તૂટલા ટેબલ ને માંગલી ખુરશીઓ ને કર્યું કમઠાણ બધું ભેગું. ને પાગલખાનામાં કોણ આવે એના સમારંભમાં? પાગલોને ગોઠવી દીધા સામે. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ, હું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ. એટલે એ પાગલખાનાનો સમારંભ શરૂ થયો. સેક્રેટરીએ સંસ્થાનો પહેલો પરિચય આપ્યો, એની બધી સિદ્ધિઓ વર્ણવી. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ સ્ટેજમાંથી આવ્યા અને એને ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે.
મને એ નવાઈ તો લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે, પણ મેં કીધું ભાઈ હવે મારે શું કરવાનું હોય કયો, તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એ લોકોએ મુક્તિપત્ર મને આપ્યું. મેં હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. મેં કે હમણાં સીએમ સાહેબે જે મને એવોર્ડ આપ્યો મેં હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ હુજી કે મેં વળી પાગલને પૂછ્યું તો બીજું બધું ઠીક, તમને આ પાગલપન છે ને હતું. તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું આ શાહબુદ્દીન રાઠોડ હું છું? તો મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય છે. એવી એક મેં વાત કરી અને પછી થોડી દેશભક્તિની વાત કરીને હર કર્મ અપના કરેંગે આય વતન તેરે લીએ, દિલ દિયા હૈ જहाँ भी देंगे आए वतन तेरे लिए.